આત્મીય ભાઈઓ બહેનો, આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. સફળ જીવનની ગીતાવાણીમાં આજે આપણે માણસના મૂલ્યાંકનની કસોટી તેના પદ, પ્રતિષ્ઠા અને ધનથી થતી નથી, પરંતુ તેના ચરિત્રનિષ્ઠા, કર્તવ્યનિષ્ઠા, પ્રમાણિકતા અને ઈમાનદારીના આધારે થાય છે. સમાજમાં માણસે પોતે પોતાની પ્રતિષ્ઠાને પ્રાપ્ત કરવા માટે, પદને પ્રાપ્ત કરવા માટે, યશને પ્રાપ્ત કરવા માટે, કીર્તિને પ્રાપ્ત કરવા માટે એણે ચરિત્ર બનવું પડે છે, ચરિત્રનિષ્ઠ બનવું પડે છે, પ્રમાણિક બનવું પડે છે, ઈમાનદાર બનવું પડે છે, સમજદાર બનવું પડે છે. આટલી વસ્તુઓ માણસના જીવનમાં આવે તો મનુષ્ય મહામાનવ બની શકે છે, દેવ માનવ શકે અને ઋષિ માનવ